सूरत के भैंसाल पुलिस ने किया ड्रग्स डीलर विक्की जरीवाला की औरत की धरपकड़। बीमा एजेंट को ड्रग्स केस में फंसाने की धमकी देकर 13 लाख रुपए हड़प लिए थे। पति पत्नी का मामला सामने आया था। एक्सपोर्ट कंपनी में निवेश किया गया पैसा ड्रग्स कारोबार में लगाया गया था। पुलिस ने पहले ही ड्रग्स जब्त कर लिया था। उस मामले में बीमा कंपनी के एजेंट का नाम उजागर नहीं करने पर 13 लाख रुपए हेठिया लिए थे। आरोपी का आचरण संदिग्ध होने पर शिकायतकर्ता ने पुलिस से संपर्क किया। सूरत की भैंसाल पुलिस ने आरोपी दंपति विक्की जरीवाला की पत्नी कृष्णा जरीवाला को गिरफ्तार कर लिया है। इस अपराध का आरोपी विक्की जरीवाला बारडोली में सरदार पटेल नशा मुक्ति केंद्र का ट्रस्टी भी है। जी सर, ભેંસાલ પોલીસ સ્ટેશનમાં એક ક્રિમિનલ કેસ દાખલ થયેલો છે। BNS ની કલમ 318 બ્રેકેટમાં 4, 336 બ્રેકેટમાં 3, 342 બ્રેકેટમાં 2 અને 61 મુજબ આ ગુનાના ફરિયાદી જે છે ઉલ્હાસભાઈ પુંડલિકભાઈ માળી અને આ ગુનાના આરોપી છે એમાં વિક્કી જરીવાલા આરોપી નંબર 1, આરોપી નંબર 2 કૃષ્ણાબેન વિક્કી જરીવાલા એટલે આરોપી નંબર 1 ના પત્ની એક દેબાશીષ ગ્લોબલ કંપનીનો કોઈ કર્મચારી છે અને એક સેલ કંપનીના સેલ એશિયા કંપનીના મોબાઈલ નંબર 8200133628 નો જે યુઝર જે છે એ છે। હવે આ ગુનાની ટૂંક વિગત એવી છે કે આ ફરિયાદી વીમા એજન્ટ તરીકે કામ કરતા હતા અને આરોપી અને આરોપીના પત્ની એને ઘણા વર્ષોથી ઓળખતા હતા। આરોપી અને આરોપીના પત્ની એટલે બંને આરોપીઓ વિક્કી જરીવાલા અને કૃષ્ણાબેન એ બંને ફરિયાદીને એવું કહ્યું કે આપણે ગાંધીધામ ખાતે ગ્લોબલ કંપની કરીને છે જે ઇમ્પોર્ટ એક્સપોર્ટનું કામ કરે છે અને એમાં જો તમે રૂપિયાનું રોકાણ કરશો તો તમને સારો વળતર મળશે, પ્રોફિટ મળશે એમ કરી અને ટુકડે ટુકડે આંગળીયા મારફતે અને બેંક એકાઉન્ટ મારફતે 10 લાખ રૂપિયા જેવી રકમ આ ફરિયાદી પાસેથી બંને આરોપીઓએ જે તે જગ્યાએ મોકલાવેલી હતી। આંગળીયા થ્રુ અને બેંક એકાઉન્ટ મારફતે આરટીજીએસ મારફતે ટ્રાન્સફર કરેલી હતી। 10 લાખની રકમ મોકલ્યા બાદ એક વખતે આરોપી કૃષ્ણાબેનનો આ ફરિયાદી ઉપર વોઇસ મેસેજ આવ્યો અને એમને એવું કહ્યું કે એસઓજી સુરત એસઓજી એના પતિ એટલે વિક્કીને લઈ ગઈ છે અને આ બાબતે પછી ફરિયાદીએ રૂબરૂમાં આરોપી નંબર 2 એટલે કૃષ્ણાબેન જોડે વાતચીત કરી તો એમણે એવું કહ્યું કે એસઓજીની પોલીસ લઈ ગઈ છે અને મેં આ બાબતે ભેંસાલ પોલીસ સ્ટેશનમાં એક મિસિંગની અરજી પણ આપેલી છે। ત્યારબાદ 2 દિવસ પછી વિક્કી ફરીથી આ ફરિયાદીને મળે છે અને ફરિયાદીને એવી વાત કરે છે કે એસઓજી પોલીસ મને લઈ ગઈ હતી, ત્યાં મને એમ કે માર મારવામાં આવેલો અને ત્યાં એક મારા એક ઓળખીતા પોલીસ અધિકારી હતા એમના મારફતે મેં ભલામણ કરાવી એસઓજી પીઆઈને એટલે એસઓજી પીઆઈ મને ત્યાંથી છોડી દીધેલો છે ડ્રગ્સના કેસમાં। પણ એ એસઓજી પોલીસ એ 3 લાખની માગણી કરે છે મને છૂટો કર્યો એના માટે અને આ જે મેં તમારી પાસેથી જે તે 10 લાખનું જે રોકાણ કરેલું 10 લાખ રૂપિયા લીધેલા હતા અને જે મેં તમને એવું કહ્યું કે ઇમ્પોર્ટ એક્સપોર્ટ નામની ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરતી કંપનીમાં રોકાણ કરીએ છીએ પણ ખરેખર એ રોકાણ જે છે એ મેં ડ્રગ્સના ધંધામાં કરેલું હતું અને આ જે ડ્રગ્સના ધંધામાં જે બીજો એક આરોપી જે છે દેવાશીષ આ એક કાલ્પનિક હકીકત હતી જે ફરિયાદી સમક્ષ આરોપી રજૂ કરેલી કે દેવાશીષને સુરત શહેર પોલીસે પણ એને પકડી લીધેલો છે અને તમે જે એકાઉન્ટમાંથી જે પૈસા ટ્રાન્સફર કરેલા છે તમે અને તમારા પરિવારના બેંક એકાઉન્ટમાંથી પૈસા ટ્રાન્સફર કરેલા છે એટલે તમારું નામ પણ ખુલે છે એટલે ફરિયાદીને આ રીતના ભયમાં મૂકી અને એની પાસેથી બીજા 3 લાખ રૂપિયા પોલીસના નામે આરોપીઓએ કઢાવેલ। ત્યારબાદ ફરીથી આ બાબતે પૈસાની માગણી કરવાની એમને ચાલુ રાખી।